વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય સામે નશાખોરીના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ શાળાના મુખ્ય દ્વાર પર તાળા મારી અને હોબાળો મચાવ્યો હતો। શાળા બંધ થતા વિદ્યાર્થીઓને પંચાયત ભવનમાં ભણાવવા મજબૂર થવું પડ્યું છે અને ઘટનાની જાણ થતા મંજુસર પોલીસ સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડવા તજવીજ હાથ ધરી છે। ગ્રામજનોનો સવાલ છે કે વારંવાર રજૂઆતો છતાં આચાર્યની બદલી કેમ કરવામાં આવતી નથી। પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ઉપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, તેમનો પુત્ર। લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની